વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીનો બીજો દિવસ હોય વિશેષ કાર્યક્રમનું આયોજન સોખડા ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાતના ગૃહમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિર પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસ લગભગ 37 કરોડથી વધારેના ખર્ચે 860 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે, જેમાં રૂપિયા 11.87 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 257 પ્રકલ્પોના ઈ લોકાર્પણ તેમજ 25.77 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિકાસના કુલ 602 પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે। 7 ઓક્ટોબર 2001નો દિવસ ગુજરાત અને ગુજરાતીઓ માટે ઐતિહાસિક હતો તેમ કહી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નતમસ્તક થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો। આજના વિકસિત ગુજરાતને સમજવા માટે ભૂતકાળમાં ડોક્યું કરવું પડે તેમ કહીને મંત્રીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતે મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ, કૃષિ, કાયદો વ્યવસ્થા સહિતના તમામ ક્ષેત્રે સાધેલા વિકાસ ગાથાને વર્ણવી હતી। સાથે જ આ કાર્યક્રમ જ્યારે આયોજિત કરવામાં આવ્યો હોય તેમાં વિવિધ પ્રકલ્પોની ભેટ તો મળી છે। વિકાસ સપ્તાહનો બીજો દિવસ વડોદરા તાલુકાના સોખડા ગામે આવી પહોંચેલા વિકાસ રત્ન મહાનુભાવોએ હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ કંકુનો ચાંદલો, સ્વસ્તિક દોરી અને શ્રીફળ વધેરી ભાવભેર સ્વાગત કર્યું। મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા। દરમિયાન યોજનાકીય લાભોના લાભાર્થીઓએ પોતાનો સુખદ અનુભવ સૌને જણાવ્યો। સૌએ વિકાસ રથની એલઈડી સ્ક્રીન પર ગુજરાતની વિકાસ ગાથાની ટૂંકી ફિલ્મ પણ નિહાળી। કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી તેમજ પરિસરમાં વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ રસિક પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, રેન્જ આઈજી સંદીપસિંહ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।